સુરતમાં પોલીસ જાપ્તામાં રહેલી બાંગ્લાદેશી મહિલા ફરાર થઈ। કામરેજના આંબોલીના નારી સંરક્ષણ ગૃહમાં આ મહિલાને રાખવામાં આવી હતી। ધાબા પરથી પાઇપથી નીચે ઉતરી દિવાલ કૂદી અને મહિલા ફરાર થઈ ગઈ। જનની ધામના સીસીટીવી કેમેરામાં મહિલા ભાગતી કેમેરામાં કેદ થઈ છે। કામરેજ પોલીસે ગુમ થયેલી મહિલાની શોધખોળ શરૂ કરી। નઝમા બેગમ હવલેદાર નામની આ મહિલા ફરાર થઈ છે। કામરેજ પોલીસે આ મહિલાની શોધખોળ શરૂ કરી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાયા છે। ઇન્દ્રમલ, કેવી રીતે આ મહિલા ફરાર થઈ અને ત્યારબાદ શું કાર્યવાહી? બિલકુલ, છેલ્લા કેટલા સમયથી આ જે બાંગ્લાદેશી મહિલા છે તેને સુરત શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને એને કામરેજ તાલુકાના આંબોલી ખાતે આવેલા જનની ધામ નારી સંરક્ષણ જે ગૃહ છે ત્યાં રાખવામાં આવી હતી। ગઈકાલે રાત્રે આ મહિલા છે તે ધાબા પરથી પાઇપ વડે નીચે ઉતરી હતી અને જે દિવાલ છે, જનની ધામની જે દિવાલ છે તે કૂદી અને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી। હાલ કામરેજ સુરત શહેર પોલીસ દ્વારા કામરેજ પોલીસ મથકની અંદર આ મહિલાની જાણવા જોગ ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે અને કામરેજ પોલીસે હાલ આ મહિલાની શોધખોળ હાથ ધરી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।